શીતળા સાતમની વાર્તા। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ઠંડુ ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા કહેવી। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। પૌરાણિક કથા અનુસાર રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા। બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી, એટલામાં ગોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડકે થઈ અને થાકના કારણે જોતજોતમાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું? શીતળામાં માતાને શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો। પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી। સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું, તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈને કગરજે, માં સૌ સારાવાના કરશે। સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી। રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી। બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જન, જનાવર કે પશુ પક્ષી કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું, અને જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી કે બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું કે હું શીતળામા પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા। તલાવડીએ કહ્યું કે બહેન, અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? તું અમારા આ પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે। નાની વહુ ડોકું હલાવી આગળ વધી। આગળ જતાં રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેમને ડોકે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડાતા હતા। નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા, બહેન, તું ક્યાં જાય છે? મારા શ્રાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું, એવું વહુએ કહ્યું। આખલાએ કહ્યું, અમે એવા તે શે પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ। તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુએ તેમને હા કહી અને ત્યાંથી આગળ ચાલી। થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના ચિંથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈ ડોશી બોલ્યા કે અલીબાઈ, જરા મારું માથું જોઈ આપને, મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે। વહુ દયાળુ હતી, તેને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી। થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા તો ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો। વહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમા પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તેમના પગે પડી। ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળામા બોલ્યા કે બેટી, પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી। કોઈને શાક સાસ આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે। આથી તેમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ પાણી તું પીજે એટલે એમના પાપનો નાશ થશે। એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળામા બોલી ઉઠ્યા કે બેટા, ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા। તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહોતી। આથી આ ભાવે તેઓ આખલા બનીને એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે। તું એમના ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, આથી એમનું પાપ દૂર થશે। નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી। રસ્તામાં તેને પેલા આખલા મળ્યા। વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા। આથી તેઓ લડતા બંધ થઈ ગયા
આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી. એમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી કોબો ભરીને પાણી પીધું. તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘરે આવી પહોંચી. સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થયા, પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ અને તે પણ દેરાણીની પીઠે છોકરાને લઈને ચાલી નીકળી. રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં ચડાવતા કહ્યું કે તમારે શી પંચાત, જોતા નથી મારો દીકરો મરી ગયો છે ને હું શીતળામાં પાસે જાઉં છું. તે તલાવડીઓ કહ્યું કે બહેન અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ લઈને ના કહી. ત્યાંથી આગળ વધી. આગળ જતાં રસ્તામાં બે આખલા મળ્યા. તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું, પરંતુ જેઠાણીએ તેમને પણ ના સંભળાવી દીધી. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું કે હું કાંઈ તારા જેવી નવરી નથી, તે તારું માથું ખંજવાળ્યા કરું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે. તે આમ છણકો કરીને ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળે. આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી ફરી. હે શીતળામાં, જેવા દેરાણીને તમે ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં. તો પ્રિય દર્શકો, આ હતી આજની આપણી શીતળા સાતમની વ્રતકથા. આશા કરું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વ્રત તહેવારોની કથાઓ માહિતીના વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, કોઈની પણ દેખાદેખીમાં કોઈ પણ વ્રત ઉપવાસ કરવો નહીં. આપણા મનથી, શ્રદ્ધાથી અને સાચા દિલથી જો વ્રત કરીએ તો તેનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી મિત્રો, જ્યારે આ વ્રત સાચા મનથી, સાચી શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. જો તમે પણ શીતળા સાતમનું આ વ્રત કરતા હોય તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.